મને મામા કે કાનજી મામા મારા મામા થાય. મેં હોજ્યું કા મામા કઈ રીતે થાય એટલે પછી બે ખતોરી બધું. હા, અને ખરેખર મારું સદભાગ્ય છે કે મારા કાનજી મામા મારા મામા થાય સાહેબ. કારણ કે અંકાલા હું જઈ આવ્યો. ભગવાન કાનજી મામાનું જીવન તમે જુઓ, એમનો હસતો ચહેરો, મદદ માટે તત્પરતા. સાહેબ કામ લીધું, ધીરુરામ બાપાના આશ્રમનું કામ લીધું સાહેબ. આજે આશ્રમમાં બાપાએ પગલો પાડ્યો અને સત્સંગ શરૂ થઈ ગયો સાહેબ. આ સામાન્ય વસ્તુ નથી. આ કાનજીરામ પ્રમુખ બન્યા અને એમની આખી ટીમ અહીંયા બેઠી. કોઈ જો તારા ટીમ માટે તારી પાડો સાહેબ. કઈ પકડ્યું છે અને કઈ કર્યું છે સાહેબ. ટાઈમ બિલકુલ બગાડે, બિલકુલ ન બગાડે ટાઈમ. સતત દોડતા હોય, સમાજ માટે દોડે. જ્યારે બોલાવો ત્યારે ગુરુની જોડે હોય, ગુરુની ચર્ચા કરે, ગુરુનું ચિંતન હોય. મારા ગુરુના જીવતા આશ્રમ બને સાહેબ. અને આજે આશ્રમ બની ગયું અને હજી ચાલુ છે સાહેબ. ખોટી જગ્યાએ આપણે ભરાના જ નથી સાહેબ. નિરાશ તમને એમ થાય કે પ્રકાશ બાવજી વંશો થી ઓને તો કપડો અલગ છે. તમે કપડો જોતા જ નહીં. એ તો બધો અલગ અલગ ખાદ્યો પહેરીને આવ્યો છે. ગલત પહેરાઈને કોઈને કોટ પહેરાઈને કોઈને સ્વેટર પહેરાઈને. કપડોને જોવાની જરૂર નથી. અંદરનું તત્વ જુઓ. કોણજી મહારાજે કામ ઉપાડ્યું, સંસ્થા થઈ ગઈ. નિરંતર સંસ્થાના ગુણોની વર્ણન કરવું છે મારે. બીજું બધું તો ભિખારણને કહેહીને નાચે. હા, આજે તાલાયો 12 મહિને. આપણી નિરાંત સંસ્થા શિસ્તમાં 1 નંબર. જેને ઉતારવું એ ઉતરાની, જેને જો હું તો જે જોયું એ જ કહું છું. નિરાંત પણ મારા જયસિંહરામ બાપા શિસ્ત આપણું કમ્પ્લીટ શિસ્ત છે. નંબર 1. બીજું કે નિર્મળ છે બધા સંતો. કોઈને અભિમાન નથી. આપણે બધા જુઓ તમે, આ બધા પાત્રિક સંતો, આ માતાઓ આચર્યો, નિર્મળ સંતો. જે કહેવું એ પ્રેમથી કી. અને સાહેબ ઘણા અનુભવી હોય, જૂનામાં જૂના હોય તો એ મારા ભિખારોમ, મારા ધીરુરામના ચરણ પકડીને નવ સાહેબ આ હું સોય લેવા જવું પડે એવું નથી. બધું હોય છે. અને અમને તો ગ્રુપ બનાવ્યું છે, સંસ્થા બનાવી આખા ગુજરાતમાં. અમને મહેન્દ્રરામ મહારાજે કીધું કે વિદેશમાં પણ આપણો સત્સંગ ચાલુ છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે વિદેશોમાં પણ સત્સંગ ગયો છે. જાગીએ તો બધા કોમ આખા ગુજરાતનો જોજો તો નિરાત 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 નિરાત. નિરાતનો મતલબ છે આનંદ. અને આનંદમાં કોણ રખ્યો? ચૂલામાં પેલી દેવતા હરગાઈ હોય એનું મોય ડૂડું ભારો નાખ્યો હોય અને ઈ મોમાં બધા કોળસા લાલ લાલ થઈ જાય હોય. એ બધી કાદો કોળસો મેંદીએ તો કાળો થઈ જાય કે લાલ થઈ જાય, કાળો થઈ જાય. એટલે ઓમો આવા પછી તમે બધા લાલ છો નું એ લાલ છું. અબ કોને હમ જાણમ કાલે આપણે બધા લાલ છીએ, સુખી છીએ, ગાડીઓ વાળા છીએ, બંગલો વાળા છીએ, સોરો હારો ઠેકાણો પડી જોઈ. આ બધું મારા નિરોધ મહારાજની કૃપા, મારા જયસિંહરામ બાપાની કૃપા અને મારા ધીરુરામ બાપાની કૃપાથી મારી બી ઈચ્છા હતી તો મારો સોરો ડોક્ટર બને સાહેબ. મને પહેલા જ મારા મહારાજે નારાયણને પૂછી, બેટા તારો સોરો શું કરે છે? ડોક્ટર બન્યો. બાપા ધીરુરામ બાપાના આશીર્વાદથી ડોક્ટરમાં ભરતી થઈ ગયો. લાગત મને નિરાત પણ ક્લિયર છે. મહેન્દ્રરામ ભલે ફરિયાદ કરી, એ તો બેસાડના ભૂલો કરી, આપણે એવું ચિંતા કરવાની નહીં. આઈ એમ ક્લિયર. હા સાહેબ. અને તો સિંહના સંતાનો સાહેબ. બાપ સો બેઠો, 1 થી 15 વર્ષનો બાપ બેઠો તો સોરા તો જોરદાર જ હોય સાહેબ. બીજું
ગ્રુપમાં અહીં હું તો દરરોજ હું દરરોજ સવારે સર્વ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન જય ગુરુ મહારાજ લખું છું અને મારા અરુણાબેન પણ વંદન કરાય બધા સંતો આ ગ્રુપમાં આપણું એક ગ્રુપ બનાવ્યું છે નિરાજ સંસ્થાનું એમાં 845 જેટલા અત્યારે બોલું છું અને એ તો ગપર ગ્રુપમાં બધા જ મેસેજ આવે કઈ દરેક જગ્યાએ સત્સંગ દરેક જગ્યાએ તાજા સમાચાર બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે મહિલા કેન્દ્ર ચાલે યુવા કેન્દ્ર ચાલે વડીલોનો કેન્દ્ર હેડ આ કેટલું ખૂબ સરસ કામ લીધું છે અને બધી જવાબદારી મારી વિશ્વાસ છે ભીખારામ બાપા અને તમારી ટીમે જોરદાર કામ લીધું છે આ ધીરુરામ બાપાના કૃપાથી તો અમને ઓય રમણ રામ મહારાજ એક આયા છે આપણા ઝૂમ સરના મને કીધું કે બાપજી ઓય કેન્દ્ર લગાવી દીધું છે જુઓ એમ કીધું કે ધીરુરામ બાપાની કૃપાથી અને મારા કોણજીવન મહારાજની કૃપાથી બાળ સંસ્કાર કેન્દ્ર આજે 30 બાળકો બાળ સંસ્કાર કેન્દ્રમાં જોઈશે આપણે પછી બના થઈને પછી મોનતા નથી પછી બાપા આશીર્વાદ દો મોનતા નથી પણ સોથી પણ કોઈ તને બાળ સંસ્કાર કેન્દ્રમાં કાઢો તો કે જાગજો જો જાગ થઈ વો પાવ થઈ જો સોવ થઈ વો ખોબ થઈ નાનપણથી બાળકોને સત્સંગમાં લાવજો બાજી તો કીધું કોઈનું પડતર હોય ખેતર તો આ બાજુ લાઈડર હરખું થઈ જાય આ હમાસા પહોંચવા જોયું ભૂલ કરતા જ નહીં 84 લાખ યોની માંથી હું આયા છીએ આપણે તો એક જ કીધું